ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હાય ધ્યાન, અત્યારે કેની રજા છે? ઈદની. તો આજે આપણે ઘરે કોણ રસ્તે આવવાનું છે? અત્યારે કેવું કે પછી કેવું ને? હા તો સુઈ જાવ. તો આજે ધ્યાનભાઈને રજા છે તો એને સુવા દઈએ આપણે, પછી ઉઠી જશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા. હા. આ શું ભાગવત ગીતા? આ શ્રીમદ ભાગવત વાંચું. હા. અટાણામાં ઘડીક વાર મારું કામ કરતી હોય. હા. કર્મ. હા. સારા કર્મ હોય હા. તો સારું ફળ મળે. હા. ને ખરાબ કર્મ હોય તો ખરાબ કર્મ તો બધાને ભોગવવા જ પડે. હા, એ તો ભોગવવા જ પડે. એમાં કોઈનો ભાગ નથી, ભગવાને ભાગ લેતા નથી ને ભાગ દેતાય નથી. હા. એ તો આપણે જ ભોગવવા પડે. હા. નાસ્તો કરવાનો બાકી ને? હાલો નાસ્તો કરો. હા, આજ તો નાસ્તામાં બહુ મસ્ત વસ્તુ બનવાની. હું બનાવ્યું? આજે રાબ બનવાની. હે? હા. અરે વાહ. આજે મને રસોડામાંથી ખુશ્બુ આવે છે, બહુ સુગંધ આવે છે કે આજે કંઈક નવીન બનવાનું છે. એ મેં મારા બાને કીધું કે આજે રાબ બનવાની છે. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મને અંદરથી એવું થયું કે અંદરના ઊંડાણમાંથી એવું થયું કે આજે રાબ બનવાની છે. આજે રાબ બનાવું. હા. આ શું ઘી ના આ બાજરાનો લોટ. બાજરાનો લોટ ને ગરમ પાણી. હા. આટલું ઘી લેવાનું. હા. અટાણે આટલું લીધું, જોઈએ તો વધારે ન ખાય. ઘી વગરની રાબ હારી થાય નહીં. હા. રાબ ખાય તો શું થાય? થાય કઈ નહીં, શરદી ઉધરસ કે હોય ને તો હાર. હા. એમાં આ બહુ હાર તાકાત આવે કે ન આવે? તાકાત આવે જ ને, ઘી હોય એટલે. હા. તો મિક્સ કરી લેવાનું ને પેલા? જો આમ થઈ જાય ને, મિક્સ થઈ ગયું છે હવે. આ ઘી ગરમ થઈ ગયું. હા, ગરમ થઈ ગયું. એમાં આ લોટ નાખી દો, આટલી વાટકી નાખો, આ એક વાટકી. આ કે બાજરાનો લોટ છે ને? હા, બાજરાનો લોટ. આમાં છે ને તો આવી રીતના થાય ને એટલું ઘી જોઈએ. નકર ચીકણી થાય, ખાવાની મજા ના આવે. હા. આ જો આવી રસોઈ થઈ જાય. હવે પછી આપણે ગરમ પાણી નાખવું જો. આમ હજી વાર છે, હેકાઈ જાય ને એકદમ. હા. પછી ગરમ પાણી આટલી હેકાઈ જાય, આમ જાજી વાર ન લાગે. હા. લોટ હેકવો પડે હારો, જો કાચો રહી જાય ને હા. તો એમાં હારું હા. મજા ન આવે. ખાવાની મજા ન આવે નહીં? જો આટલું આવું જ હોય ને તો જ ઘી રાબ હારી થાય. હા. ઘી જોઈએ આમાં, ઘી વગર કઈ ન થાય. હા. ગરમ થવા માંડ્યું છે. જો ભાઈ, આપણે મિક્સ કરવાનો વારો આવી ગયો છે. આપણે એટલું બધું આવડતું નથી મિક્સ કરતા, પણ તોય કરીએ મિક્સ. મમ્મી, આ કામ યાર તમે મને આપી દીધું મિક્સ કરવાનું. અને હું પાણી ઉઠાડવાનું. હા. તો મમ્મીએ ગોળ લેવાનું કીધું છે તો આપણે ગોળ લઈ લઈએ. લ્યો મમ્મી. સુગંધ તો મસ્ત આવી હો. ઉતાર. હા. હા, કર દે. હવે આમાં થોડીક હળદર નાખો. હળદર. હળદર નાખીએ તો પીળો થાય, નકર કાળી થાય. હા. હળદર તો નાખે જ. હા. હવે આમાં ગરમા ગરમ પાણી. ગરમા ઓલો નતો વાયરલ થયો ગરમા ગરમ શીરા, આમાં ગરમા ગરમ પાણી. જો હવે પાણી. હા. હવે ઉડ્યું. ખવાય એવી રાખવી તો રખાય, પીવાય એવી રાખવી તો રખાય. બે રખાય. આપણે કઈ રાખવી આપણે ખવાય કે બે મિક્સિંગમાં રાખવી? ના ખવાય. ભાઈ કેતો તો હાંજે કે મમ્મી રાખ કરાય. હા, નથી કરે. હા. સીટી તો થાય ને ભાઈ, રસોઈનું ટાણું થઈ ગયું. હવે આમાં ગોળ નાખવાનો. હા. જો એટલો ગોળ નાખવાનો, જેવું મીઠું ખાવું હોય એ પ્રમાણે નાખવાનો. હા, આપણો ગોળ મીઠો છે. હા.
ગોળ ઓગળી જાય ત્યાં સુધી મિક્સિંગ કર્યા જ રાખવાનું. તમે કેમ બનાવો એમ અમને કોમેન્ટમાં કહેજો. હા, અમને કોમેન્ટ કરજો કે તમે કેમ બનાવો રાગ. અમે તો આમ બનાવીએ. આમાં અજમા ન ખાય પણ તમને ઓછા ભાવે એટલે અજમા હા નથી નહીં ખા. આમાં છે ને ઘી છૂટું પડે ને ત્યાં સુધી હલાવવાનું. હવે જો હા આવ્યું ને ઘી છૂટું હા પડે અહીંયા રહ્યું. ને, ઘી છૂટું પડે ને ત્યાં સુધી હા હલાવવા દો. તો ઘી છૂટું પડ્યું મમ્મી એમ કે બની ગઈ બની ગઈ રાબ. ચાય સાઈડમાં દેખાય હા તે બધું ઘી છૂટું પડ્યું. રાત થઈ ગઈ આપણી સરસ. હા તો સારું, ચાલો તો હવે અમારો સવારનો નાસ્તો આ છે, તો હવે અમે નાસ્તો કરી લઈએ. આ મરચા છે અને આ રાઈ. આ છે ને રાઈના કુરિયા તૈયાર મળે હા પણ એમાં મજા નથી આવતી આ મરચાના રાયતામાં. હા હા આપણે ઘરે દરી હા ને બનાવીએ. આમાં હળદર, મીઠું, લીંબુ, હા તમારે દહીં જાડું હોય તો ઈ, છાશ જાડી હોય તો ઈ. હા હજી તમને આની રેસીપી બતાવી. હા હા વટાણું આ બનાવું ને હા ત્યાં સુધીમાં હા હાય ઉઠી ગયો તું? હા ઉઠી ગયો કેટલા વાગે ઉઠ્યો? હું વેલો ઉઠી ગયો. ના ના હા વેલો ઘડિયાળ ઉઠી ગયો ઘડિયાળ થોડીક આગળ થઈ ગઈ નહીં આપણે. હા હવે શું કરવાનું? હવે ટીવી જોઈશ થોડીક વાર. થોડીક વાર. હા. આજ તો રજા નહીં. હા મજા મજા. મજા કાલે રજા ને તો શનિ રવિ. ના કાલે જવાનું. કાલ જવાનું. હા. ભાઈ હોમવર્ક મમ્મી કેમ? હોમવર્ક હમણાં કરી લઈશ. કઈ જમીને બપોરે જમીન બપોરે. મમ્મી હમ. શું મરચાના રાયતાની રેસીપી બનાવે? આ જો મરચા છે આ સુધારી રાખ્યા, કટિંગ કર્યા, ઝીણા ઝીણા કર્યા. હા બહુ મોટા કરીએ ને હા તો નાના છોકરાઓને કે ખાવું હોય ને તમારા જેવડા હા તો આખું ન મજા આવે. હા. આવી ઝીણી ઝીણી જો આમ કટકી કરી હોય ને આમ જો હા આવી ઝીણી ઝીણી ઈ તો થાય ઝીણી ઝીણી કટકી, પણ મરચા તીખા નથી ને ક્યાં? તીખા તો હોય ને મોરા હોય. મોરા મરચા ખાવાને નાના છોકરાઓને મજા હા આવે. જો આટલી હળદર, આમાં નિમક નાખવાનું, નમક. શેક ખારેલું રખાય, હાવ મોરું ન ભાવે. હા આ રાઈના કુરિયા હા આપણે મિક્સ કર્યા હતા ઈ. હા દર્યા હતા ને આગળ હા એ બા હા આ રાઈના કુરિયા નાખી દીધા. ને લીંબુ. એક લીંબુ નાખી દેવાનું. આખે આખું પછી મિક્સ કરી નાખવાનું એટલે બની જાય એમ. હા હજી અમે તેલ આવીએ. હા આ લીંબુ નાખી દીધું. હા હવે આ 2 પાવડા તેલ નાખવાના. તેલ ના કાચું તેલ, ગરમ નહીં. હા ગરમ એ ન ખાય હા પણ આપણે આ વધારે આ કાચું ભાવે. હા હા પછી આમ મિક્સ કરી દેવાનું. હા રાયતું થાય જોરદાર. હા બાકી તમે કેમ બનાવો એ અમને કોમેન્ટમાં કહેજો. હા હા અમે તો આ રીતના બનાવીએ. હા પછી આમાં તમે કંઈક કહેતા હતા દહીં ને કંઈક નાખવાનું હોય. હા આ નાખે ઘણા, દહીં નાખે, જાડી છાશ નાખે. હા આ રાયતામાં બાજરાનો રોટલો દહીં હા. રાયતું ખાય એટલે ખાધા રાખે એમ હા. થાય કે દેશી ખાણો. હા હા ચાલો મિક્સ કરી લ્યો. હાય મમ્મી, હાય કોણ આવ્યું આપણી ઘરે મહાન હસ્તી? આપણે ઘરે મહાન હસ્તી આવી ગઈ. જોવી હોય તો જોઈ લો. કેમ છે ભાઈ, મજામાં? ઓ ફૂલ મજામાં. હા તો ભાઈ આપણી ઘરે આવી ગયા છે જવલભાઈ. ચાલો હવે કંઈક ચા કે મૂકો યાર ચા મમ્મી. મૂકી હા 12 વાગ્યા. હા ચા પીને પછી જમવાનું છે. હા હા જવલભાઈ પીવી ને ચા? તો હવે આ 2-3 દી વ્લોગમાં ફૂલ બાકાજીકી બોલવાની છે. શું કે જવલભાઈ, બાકાજીકી બોલાવી દેવી ને? ફૂલ બાકાજી કયો. ભાઈ આપણી ઘરે મહાન હસ્તી આવી ગઈ છે. મારો દીકરો કેમ છો? આવ્યો માં? હા હો. કેમ છો? બસ મજા મજા. તને કેમ છે? આપણે મોજ હો. શું કરે ડેડી ને તારી મમ્મી ને બધાય બેન ને મજામાં. બધાય? બધાય મજામાં. તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.